વાત કરી ખેડાની તો નડિયાદમાં ધર્માંતરણ કેસમાં વધુ એક સકંજામાં સ્ટીવનને મદદ કરનાર સ્મિતુલની ધરપકડ કરવામાં આવી છે। રામ તલાવડી વિસ્તારમાં ધર્માંતરણ માટે લાલચ આપતા હતા। હિન્દુ સંગઠનની ફરિયાદને આધારે પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે। આરોપી સ્મિતુલના 5 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। પકડાયેલ આરોપી સંસ્થાનો હિસાબ અને પત્ર વ્યવહારનો કામ કરતો હતો। ત્યાં જે બે ઈસમો હતા તે ઈસમોએ પ્રભુ ઈશુના ચમત્કારથી તમારું જીવન સુધરી જશે અને પ્રભુની કૃપા થશે તેમજ સ્વર્ગની પ્રાપ્તિ થશે તે રીતના વચનો કહી અને પ્રલોભન આપી અને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લોભ લાલચ આપેલી। આરોપી નંબર 2 આ કામના છે સ્મિતુલ ફિલિપભાઈ મહિડા। તેઓની ગઈકાલે અટકાયત કરી અને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આ આરોપીના વધુ તપાસ માટે 3-5 રિમાન્ડ મંજૂર